जय माताजी, जय श्री कृष्ण। सोलंकी हंसाबेन जय माताजी। जाथी तो सरस मजाનું આ પંચતત્વનું પૂતળું બનાવ્યું એટલે આપણે સરસ મજાનું સૂંઘવા નાક બનાવ્યું, દ્રષ્ટિ કરવા, ભગવાનને નિરખવા આંખું બનાવ્યું, સાંભળવા કાન બનાવ્યા, સરસ મજાનું હૃદય બનાવ્યું અને સરસ મજાના પગ બનાવ્યા કે જાત્રા કરવા જાઓ, થાય એટલી જાત્રા કરો, કામ કરો. સરસ મજાની મન બુદ્ધિ આપી અને સરસ મજાનો વ્યવહાર આપ્યો, વાણી આપ્યું, વર્તન આપ્યું, પાણી આપ્યું. આ જગત નવખંડ ધરતીમાં હરવા ફરવા સરસ મજાના વાહન આપ્યા કે જાઓ ને આવો મુસાફરી કરો. તો ભગવાને કેટલું આપ્યું, અહીંયા કેટલો ભગવાનનો લાખ લાખ આભાર. તો હું એવું કહેવા જઈ રહી છું કે આ કુદરતી નિયમને, કુદરતી વાયુને, કુદરતી ભગવાને થોડા થોડા એની પાસે રાખ્યા છે પ્રાઇવેટ. તે સારું કર્યું, નકર તો કોણ જાણે માણસ શું કરવાના હતા. થોડી જાજી કોકની માથે સડી ગયો તેમ કે ભગવાનને ઉપાડ લે તો ભગવાન ઉપાડ લે, પણ ભગવાને પાસે રાખ્યું કે એની મરજી સિવાય થતું નથી. તો સરસ મજાના ભગવાને શું વિચાર આપ્યા. આ તો બોલવા જીભ આપી અને ઓઠ આપ્યા, દાંત આપ્યા સાવવા, સારું મોડું નિરખવા આંખ્યું આપી, પેટ આગળ આપ્યું, પાછળ પેટ હોત ને પાછળ આંખ્યું હોત તો આપણે શું કરવાના હતા? એ સાચું કે નહીં? તો જે ફૂલ એટલા માટે વારંવાર બતાવી રહી છું કે આ ફૂલડા જેવું હવે મારું જીવન ને જિંદગી રહેશે, ક્યારે ખરી જાય તો સવારે ખીલાઈ, બપોર પછી ખરી જાય એવું મારું જીવન થઈ ગયું છે અત્યારે. કારણ કે હું 62 ને 63ની સાલમાં બેસી ગઈ છું. તો વાતમાં એવું છે કે ફોન વાતે વાતે ફોન આવી ગયો ને ફોન આવ્યો એટલે હું તરત મારી બેનપણી વર્ષાબેન છે આંગણવાડીમાં, વર્ષાબેન ભાસ્કર લાઠીથી આવે છે. તો એણે મને કીધું લાવો ચેનલ બનાવી દો. હાલે તો ઠીક છે, વાગે તો ભાલું ન થોતું તો છે, તમારે ક્યાં ખર્ચ થવાનું છે. તો મેં કાંઈ વાંધો નહીં, પણ મને નહીં આવડે કે કોશિશ તો કરજો, હાલશે તો ઠીક છે. આપણે ક્યાંય એનું ફી ક્યાંય ભરવાની થતી નથી એટલે તમને હું એને મને તરત આઈડી બનાવી દીધી. એટલે હું નિશાળમાં આવીને મધ્યાહન ભોજનનું રસોડું ચલાવું. તો મેં તરત મજાનું મારું હકાવા માંડી. તો સરસ મજાનું એવું થયું કે હાલ્યું એટલે મારે વિપુલભાઈ વાળા છે, એણે મને સપોર્ટ દીધો. ભાઈ તમે એમને મૂકો છો એડિટિંગ કર્યા વિનાનું તો મને આપજો, હું એડિટિંગ કરીશ. તો એડિટિંગ કરવા માટે હું ત્યાં જતી હતી, 1 વર્ષ થઈ ગયું મારે. સરસ મજાનું એડિટિંગ વિપુલભાઈ વાળાએ અને એમનો પુત્ર છે એક ઉમેશભાઈ, 6ઠ્ઠું ભણે છે. તો મને એને કરી દીધું એડિટિંગ કરી દીધું એટલે મારું હાલ્યું ઉપડી ગયું મારું અને મોનોટાઈઝ થઈ ગઈ છે ચેનલ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ કરી અને મારી ચેનલને અત્યારે હું વિરામ લઉં છું. ફરી મળશું આપણે કોઈ નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.